ભાઈ આપણે હું અને ધ્રુવ એઝ યુઝ્યુઅલ પાછા ફરવા આવી ગયા છે આજે. અને આજે ટાઈમ છે 5 વાગ્યા સાંજના અને તારીખ છે 16 જાન્યુઆરી 2026. કંઈક આજે સ્ટ્રીટ ફૂડ ખાવા આવ્યા છે. બતાડી દઈએ તમને કેવું છે. શું છે ભાઈ, શું મંગાવ્યું છે? એક સેવપુરી છે અને એક બાસ્કેટ ચાટ. કેવું આવે તમે ટેસ્ટ કરી કહીશું. ભાઈ એકદમ તીખું બનાવી દીધું છે, એકદમ મજા આવી જાય ટેસ્ટ કરીએ. આવું કંઈક બાસ્કેટ ચાટ છે, મોઢામાં પાણી આવી જાય એવું છે કે નહીં? છે ને? છે. અને બીજું, અને દિવ્યનો કંઈક મેસેજ આવ્યો છે, કંઈક રિમાઇન્ડર મોકલ્યું છે માહિર રાજપૂતને. તો આપણે કોમેન્ટમાં લખી દઈશું માહિર રાજપૂતને રિમાઇન્ડર એવું. સેવપુરી બી આવી. સેવપુરી ઠીક લાગે છે, ઠીક લાગે છે સેવપુરી. આમ આ વધારે સારી દેખાય છે. લેટ્સ સી. તો ભાઈ આપણે ચા પીવા આવી ગયા છે. ધ્રુવ અખાની સ્પોન્સર કરી ચા. જે લોકો NS પટેલની આજુબાજુ છે ને એમને ખબર હશે મુકેશભાઈ. કોમેન્ટમાં લખી દઈશું ઓજી ધ્રુવ અખાની. અને પાપડી ચાટ બધું સારું હતું, એ આપણે રિવ્યૂ નહીં કર્યો. ટેસ્ટ સારું હતું. અને હવે આપણે ક્રિકેટના બોલ લેવા જઈશું અહીંથી મનસ્વી સ્પોર્ટ્સમાં. તો ચા પીને મળીએ. તો ગાઈઝ અમે ટી શર્ટ ઇનર લઈ લીધી છે, તમે જોઈ શકો છો. મને T20 વાળી ટી શર્ટ લીધી, પછી એક આ શું કે આપણે બોલ છે, પણ આ કયો બોલ કીધો તો કાકા ખબર નહીં. સ્વિંગ થાય રબર બોલ છે આખો. મજા આવી જાય. ડન્ઝો અને કંપનીનો ડન્ઝોનો આ વ્હાઇટ સીઝન બોલ લીધો આપણે. અને 1000 રૂપિયાના ટી શર્ટ લીધી છે. 1000 નહીં, વધારે હતા. 1500 ના 1500 લીધી છે. ઓરિજિનલ નથી, 1500 વાળી ટી શર્ટ છે. અને આ બોલ 500 રૂપિયાનો આ છે. ના બેવ આ 1000 રૂપિયાનો બોલ. 1000 રૂપિયાનો આ અને 300 રૂપિયાનો આ. એટલે આપણે ટોટલ કેટલા પડ્યું? 1300 અને 1500 2800 રૂપિયાનું શોપિંગ કરીને આવ્યા છે. પછી પેલું પાપડી ચાટ ને ખાધી, કેવાનું કેટલું ખાધું? હા, એ બધું તો કઈ ગણવાનું. 200 રૂપિયા એ બી થયા. ગણો લો ને કે 3000 4 રૂપિયા 20 રૂપિયાની ચા. 3000 રૂપિયા અરાઉન્ડ 3000 રૂપિયા આસપાસ અમે ખર્ચી એટલે નાખ્યા. અમે ભેગા થઈ ગયા તો ક્રિશનો ખર્ચો થવાનો નક્કી છે. 3000 રૂપિયા જેવા ખર્ચી નાખ્યા છે. એટલે મેં ધ્રુવને ના પાડી કાલથી મળવાના આવતો. કાલથી હવે નહીં મળે, પણ તમે જોજો કાલના બ્લોગમાં પાછા ભેગા જ દેખાશું. અને સારંગપુર જવાનો પ્લાન છે, ક્યારે બધું પછી રિવીલ કરીશું. યા ધ્રુવને હા મળી ગઈ ઘરેથી, એટલે ધ્રુવ સારંગપુર આવવાનો. બીજા કોઈનું ખબર નહીં. હું અને ધ્રુવ તો કન્ફર્મ છે સારંગપુર. એટલે બોલો કષ્ટભંજન દેવ કી જય. The next day. તો ભાઈ આજે કાલે અમે ના પાડી તો બી આજે મળી ગયા છે. એ તો એઝ યુઝ્યુઅલ. તારીખ ટાઈમ છે 4:20. તારીખ છે 4:50 સોરી 4:50. તારીખ 17 જાન્યુઆરી 2026. અને આજે બીજો એક નવો બોલ લઈ આવ્યા છે. કલેક્શન કરવાનું છે. આવો કંઈક બોલ દેખાઈ રહ્યો છે, સીમ વાળો. આ દેખાશે લેધરનો પણ છે. રબડિયો. કેટલા રૂપિયાનો આવ્યો? આ 700 રૂપિયાનો હતો ને, પછી કાકા ડિસ્કાઉન્ટ આપણે ઓળખી દે એટલે 500 રૂપિયામાં. 500 રૂપિયામાં બોલ લઈને આવ્યા છે. એટલે આજે બી 500 રૂપિયાની પથારી ફરી ગઈ ધ્રુવ જોડે. અને અત્યારે ચા પીવા એટલે 20 રૂપિયા બીજા. 530 રૂપિયા ખર્ચાઈ ગયા છે. અને પેટ્રોલ 100 રૂપિયાનું ગયું અલગ. એ રખડ કરે એટલે 100 રૂપિયા. 530 રૂપિયા નહીં, એટલે 600 રૂપિયા બગડી ગયા લમસમ. એટલે વાંધો નહીં, કાલે પાછા મળીશું. પાછા બગાડી. The next day. અવાજ નહીં આવે. તો ગાઈઝ હું અને ધ્રુવ આજે રોજની જેમ મળી ગયા છે પાછા. અને આજે પિકલ બોલ રમવાનો પ્લાન છે. યસ ગાઈઝ, આજે પિકલ બોલ રમવાનો. પિકલ બોલ એટલે અને ફર્સ્ટ ટાઈમ બેવ રમવાના છે. કોઈને આવડતું નથી રમતા, આવડતું નથી. અને મજા આવશે, જોઈએ કેવું રહ્યું. અને આગળ જણાવીશું તમને, બરાબર? હવે પિકલ બોલ રમવા આવી ગયા છે આપણે. ધ્રુવને કોલ ચાલી રહ્યો છે અને એક્સાઇટેડ તો છે. લેટ્સ સી કેવું છે બધું. રૂલ બુલ આપણને કશી જ ખબર નહીં. અને જગ્યા આવી કંઈક જગ્યા છે, તો અંદર જઈને કહીએ કેવું છે. ભાઈ ધ્રુવ એકદમ રેડી થઈ ગયો છે. ફોન પતી ગયો છે ભાઈનો. પતી ગયો ફોન પતી ગયો છે. અને માહોલ સેટ છે એકદમ. પિકલ બોલ રમવાની મજા આવશે. જોઈ લો, આવું કંઈક છે. હવે આ શું કહેવાય? રેકેટ કહેવાય, બેટ કહેવાય ધ્રુવ? બેટ. અને કેવું છે? પિંક ના લેવાય ધ્રુવ, પિંક ના રહીશ. જો આ ક્રિશવીએ પિકલ બોલનો બેટ હાથમાં લઈ લીધું છે. કપડા ચેન્જ કરીને આવી ગયા ઘરે. બરોબર. OTD બતો. હા, OTD યા કેપ. તો ભાઈ શરત લાગી છે મારા ધ્રુવ વચ્ચે. જે પોઈન્ટની મેચ છે, 3 સેટ રમીશું. જે હારે મતલબ જે બે સેટ જીત્યું એ પૈસા નહીં આપે. જે એક સેટ કે મતલબ જે હારશે એ પૈસા આપશે. એટલે હું પૈસા નથી આપવાનો મુદ્દે છે, બરાબર? તો ભાઈ પહેલા રાઉન્ડનું રિઝલ્ટ એ છે 9-11 થી ગેમ જીત્યો. ક્લોઝ. હું જીતી ગયો છું. જે હોય આપણે ખાલી એક જીતવાની છે, પછી આપણે પૈસા નહીં હાલવાના, બરાબર? તો શું લાગે કોણ જીતશે? હું જીતીશ. તો ભાઈ બીજો સેટ બી હું જીતી ગયો છું. બોલે તો હું જીતો છું તો પૈસા ના આપવા પડે એટલે હું કહે છે. બોલ ભગવાનથી તો બી એમાં શું બીવાનું? સાચી બીજો સેટ બી હું જીતી ગયો છું. અને હવે ધ્રુવ અખાણીને હવે એવું કહે છે 5નું કરીએ. વાંધો નહીં, આપણે 5માં રહીશું ધ્રુવ અખાણી. એટલે આ હરાઈને પાછો હું આવીશ તમારી જોડે અને કહીશું કે ભાઈ 3-0 થી જીતી ગયા છે આપણે. ભાઈ હવે 7નો કરવો સેટ કે પૈસા હાલ દેવા છે?
તું 3 હું જીત્યો તો ચોથો મને જીતવા દે પછી આપણે તું પૈસા આપી હા દેજે. હા ઓકે ધ્રુવભાઈ હારી ગયા 3 માંથી 3 ચા આપણે 5 માંથી 5 રહી જાઓ ચલો તો ભાઈ રમી લીધું છે કલાક એક ગેમ ધ્રુવ નહીં જીત્યો આ બધા બાના ધ્રુવ એક ગેમ નહીં જીત્યો અને બસ હવે જો ધ્રુવ બેઇજ્જત થઈને કેવું લાગે ધ્રુવ અમને કશું નહીં તને બે જતો હું થોડી ફોન આવી રહ્યો ફોન આવે છે ભાઈ આંટીનો ફોન આવે છે હા ચેક કરતું રહેવું પડે કોનો ફોન આવે છે હા આવું કંઈક છે JJIS માં બિલ્ડિંગ બની રહ્યું છે અહીં સુધી જ સાથ હતો મળીશું નેક્સ્ટ બ્લોગમાં